હું જયેશભાઈ, મારું નામ છે. મારા વાઈફ ડિમ્પલબેન, એમની બેરિયાટિક સર્જરી 1 વર્ષ પહેલાં અમે સુરતમાં કંઈક જગ્યાએ કરાવેલી હતી એક હોસ્પિટલમાં, અને ત્યારે એમનું વેઇટ હતું 107 કિલો જેવું. બેરિયાટિક સર્જરી થયા અને 2 મહિના પછી અમે કન્ટિન્યુ ડૉક્ટરની વિઝિટ રાખતા હતા, અને વિઝિટ રાખ્યા પછી એને વોમિટિંગ, પેટમાં દુખાવો અને ખાવાનું લગભગ નહીવત જેવું થઈ ગયેલું, ખાવાતું જ નહીં હતું. એવું સતત ચાલ્યા રાખ્યું, અને ત્યાર પછી અમે 4 થી 5 વખત સીટી સ્કેન કરાવેલા, અને અમે તો લગભગ હારી જ જેવા ગયેલા હતા. અને 1 વર્ષ પૂરું થવા આવ્યા પછી એમનું વેઇટ જરૂર કરતાં વધારે પડતું લોસ થવા માંડ્યું, અને પગે પાણી આવવા માંડ્યા, સોજા ચડવા માંડ્યા, પેટ ઉપર, ફેસ ઉપર બધે સોજા ચડવા માંડ્યા. તો એક મારા મિત્ર છે, એમને પૂછ્યું કે મારે હવે આના માટે શું કરવું, તો એમને મારા મિત્ર ડૉક્ટર કેયુર સાહેબનું મને કીધું કે તમે કેયુર સાહેબને મળો, એ તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકશે. તો અમે અહીંયા આવ્યા, સાહેબની મુલાકાત લીધી, અને મુલાકાત લીધા પછી બધા જરૂરી રિપોર્ટ જોઈ, અને સાહેબે જે સજેશન આપ્યું તે પ્રમાણે અમે કર્યું. તો આજે ઓપરેશનને 15 દિવસ થયા. 1 વર્ષ પહેલાં ઓપરેશન કરાવેલું, તેમાં અમને પ્રોબ્લેમ થતા હતા, અને ત્યાર પછી પાછી સર્જરી કરી. સાહેબને જે ઠીક લાગ્યું એ પ્રમાણે અમને સજેશન આપીને તો આજે મારી વાઈફનું વજન 15 દિવસમાં 1.5 કિલો ગેઇન વધ્યું છે. પ્રોટીન જે એકદમ ડાઉન જતું રહેલું હતું એ પણ અત્યારે ઓટોમેટિકલી ખાવાથી જ રનિંગમાં આવી ગયું છે. અને હાલમાં જે પહેલાં એને 1 વર્ષ ઓપરેશન પહેલાં જે એને શક્તિને એ બધું જે હતું તેવું જ પાછું શક્તિ અને એને સ્ટ્રેન્થ બધી આવી ગયેલી છે. એટલે થેન્ક યુ કેયુરભાઈ યાજ્ઞિક સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર કે અમને તમે સાચો રસ્તો બતાવીને અમને ઓપરેશન કરીને, હું તો એટલું માનું છું કે મારી વાઈફ પાછી બીજા જન્મમાં મને મળી છે. થેન્ક યુ કેયુર સાહેબ.